યોગી બાપા વાત કરે છે ત્યાંથી શરૂઆત કરીએ. બાપા કોણ છે અને યોગી બાપા કોની સાથે વાત કરે છે? યોગીજી મહારાજ કઈ રીતે પત્ર વાંચન લેખન કરતા, એમની શું વિશેષતા હતી? 1970માં યોગીજી મહારાજ જ્યારે પરદેશ પધાર્યા આફ્રિકા, ત્યારે મને એમ કહેલું તમારે રોજ શ્રી હરિસ્વામીને એક પત્ર લખો. એમાં એક પત્રમાં સ્વામી એવું લખેલું કે મને 10,000 સરોનામાં મળે છે. યોગી બાપાને જમવા કરતાં પીરસવામાં વધારે રસ. કીર્તનમાં આવે છે ને, ઢીચણ વાળી કાગળ લખે અને અક્ષર ન ઓળખાય. તો આપણે તિલક ચાંદલો યોગી બાપા રોજ કરી દેતા, એ ક્યારે? રોજ ચાંદલો કરી આપતા યુવકમાં ડાબા હાથે તિલક કરતા. ડાબા હાથે તિલક કરતા. આપણી પાસે વખત 2 ટ્રેક્ટર હતા, એક બોચાસણમાં અને ગઢડામાં. 2 ટ્રેક્ટર હતા. આ ગઢડાનું ટ્રેક્ટર. યોગી બાપા વાત કરે છે ત્યાંથી શરૂઆત કરીએ. બાપા કોણ છે અને યોગી બાપા કોની સાથે વાત કરે છે? ગુણવંતભાઈ દાણી. એટલે લાગે છે કે પત્રની કંઈક વાત ચાલતી લાગે છે યોગી બાપા પાસે. એટલે બાપા એ યોગી બાપાના પત્ર લેખનમાં મદદ કરતા હતા અને એ પેલા આપ કરતા હતા. યોગી બાપાની સામે પત્ર લેખનની જે શૈલી હતી, એ જે રીતે વાંચતા હતા, જે રીતે લખતા હતા અને અમુક વખત આપને કંઈક સૂચના આપતા હતા, તો આ યોગી બાપાને જોઈને બાપા આપને એવું કંઈ યાદ આવે છે? યોગીજી મહારાજ કઈ રીતે પત્ર વાંચન લેખન કરતા, એમની શું વિશેષતા હતી? ઢગલો થઈ જતા લખવા. અને ઇન્સ્ટ્રક્શન આપે એટલે આપને સ્વામી પત્ર લેખનમાં સૂચના આપી હતી યોગી બાપા? એ પેલું ટિકિટ વધારે ચોંટી ગઈ હતી એક, તે વખતે 14 પૈસાની એક્સપ્રેસ ડિલિવરી, એટલે એક દિવસ પહેલા મને તો 12-14 બેર નાખાય 13માં. એટલે આપણે કેટલા 13 પૈસાની ટિકિટ લગાડવાની હતી. તે વખતે જ બીજા વખતે નહીં, તે જ વખતે કેટલી ટિકિટ જોઈએ? મેં કહું 13 પૈસા. તો 14 પૈસા, 1 પૈસા વધારે. ભાવ બોલે એ ભાવ એવી ચોકસાઈ રાખતા અને રખાવતા યોગી બાપા. એક પૈસો વધારે જાય. અને યોગી બાપા સરનામા જાતે લખતા? ઘણા સરનામા મોઢે હતા સરનામાનું. 1970માં યોગીજી મહારાજ જ્યારે પરદેશ પધાર્યા આફ્રિકા, ત્યારે મને એમ કહેલું તમારે રોજ શ્રી હરિસ્વામીને એક પત્ર લખો. એમાં એક પત્રમાં સ્વામી એવું લખેલું કે મને 10,000 સરોનામાં મળે છે. એવું યોગી બાપા એમના પત્રમાં લખેલું. એ પત્ર પણ છે આપણી પાસે. બાપા લગભગ બધા યોગી બાપાના પીરસવાના ચિત્રો છે, બધા ફોટોગ્રાફ્સ. આ મુંબઈનું છે ને સાહેબ? મુંબઈમાં જ યોગી બાપા પીરસી રહ્યા છે. આ કયા પ્રસંગનો હશે? કોઈ પ્રાસંગિક છે કે એવું કંઈ ને પીરસવાનું? અક્ષરભાવમાં પણ સ્વામી પીરસે છે. આમાં સ્વામી બેસીને આવી રીતે પીરસતા ઘણી વખત. આ સત્યપ્રિય છે, પાટલા ઉપર બેસીને પીરસે. આ બધા હરિભક્તોને જમાડે. આ પીરસે છે સ્વામી. આ સ્વામી ઘી જ પીરસે છે સ્વામી, એવું લખ્યું છે. ઘી પીરસે.
અને ખીચડીમાં આવી ટાઈલ્સ હતી એ વખતે? આ સ્વામી છે ને, આ મણિભાઈ પેલા હતા ને નાનાણી, એમના ભાઈ દેવજીભાઈ છે, દેવજીભાઈ. પછી આ છે ને આપણા સારંગપુરના હતા ને પેલા મિસ્ત્રી, એ છે. અને આ દેવજીભાઈ છે, આ તો બરોબર. મણિભાઈ નાનાણીના દીકરા, અરે ભાઈ, દાદા રક્ષોડ બોર્ડનું બધું કામકાજ એ કરતા હતા. સાહેબ ટાઇલ્સ આ ટાઈલ્સ હતી? એ વખતની. અને આમાં તો સ્વામી બધું પીરસે છે. યોગી બાપાને જમવા કરતાં પીરસવામાં વધારે રસ. પીરસે છે. બહુ પીરસતા. બહુ પીરસેલું છે આપને યોગી બાપાએ જમાડવામાં, બીમારીમાં પણ. તો પેલા એકાર તો મારી તબિયત બરાબર નથી, એટલે દર બપોરે જઈએ દર્શન માટે. તો એક દિવસ ગયો નહીં, સ્વાઈ કે મોહન સ્વાઈ ગયા કે માતા છે એટલે આરામ. સ્વાઈ કે બોલો, અને માતા માતા 4 લાડુ કીધા. 4 લાડુ ખાઈ જાઓ, કાંઈ નહીં થાય. અને યોગી ચરણ એ હારે બોલાવે બપોરે. તો એકવાર યોગી બાપાએ 6 લાડુ આપ્યા. પછી બીજે દિવસ સ્વામી જમતા હતા ને તે વિચાર નીકળ્યો એટલે સ્વામી કે જીવે છે ખરા એમ. બોલે, એટલું ખવડાવી દીધું. યોગી બાપા જન્માષ્ટમી જન્માષ્ટમીનો ઉત્સવ કપોળવાડીમાં કર્યો હતો. આ સ્ટાઇલ બેસાડી. આજ થાય ભોજન કરવા જમવા માટે બેઠા હોય ને આપ, તો આપ જરા સંકોચાઈને બેઠા હતા ને, તો યોગી બાપા કે આમ બેટા થઈને બેસો. કોની જેમ હવે રાજા મહારાજા બાપાને આ ભોજન માટે બેસવાની સ્ટાઇલ એક સેકન્ડ સામે પાટલા ઉપર બેસે. અમે આ સ્ટાઇલ લોચો થઈને બેસી. આ સામે મોટા મોટા હાર છે યોગી બાપાને પહેરાવ્યો છે. મણ મને લાગે સ્વામી આ મોટા મોટા હાર બનાવવાનું આપે ચાલુ કર્યું ને ત્યાં? પેલા આવા મોટા ને ભરાવદાર હાર તો હોય, એક શેરનો હાર હોય એવું હતું. કપોળવાળી. આપ સ્વામી કે શીખ્યા હતા આવા હાર ક્યાંયથી? આવા મોટા ભરાવદાર હાર બનાવવાનું? પહેલી જ વાર ત્યાં મોરારકા શેઠના ઘરનો છે આપ, એવું છે આ? યોગી બાપાની સાથે આપ ભોજન કરવા બેઠા છો? વડા લાઈન સોરી. બાપાની જમવાની શૈલી આમ એકદમ સાદી ને? પેલો કોઈક વખત ચમચીમાં જમાડ્યું તો બાપાએ કંઈક પડી ગયું તો કે બાપાએ પાછું ચમચીમાં હાથથી મૂક્યું અને બાપા એટલે એમ કે ચમચીમાં વધારે સ્વાદ આવતો હશે એટલે બધા મોટા માણસ ચમચીમાં એટલે શું થયું હતું સાહેબ? હાથ તો નિર્મુખ સ્વામી હતા તે વખતે. એમને બાપા હાથ ના બગડે એટલા માટે ચમચી, તમે તો હાથ બગાડ્યો. સાહેબ કે અમે શું ખબર, સ્વાદ બહુ આવતો હશે. એમાં સ્વાદ વધારે આવતો હોય. આ બધા મોરારકા શેઠના ઘરના ફોટાઓ લાગે છે. એટલે નેપિયન્સે રોડ ઉપર એમનું મોરારકા હાઉસ બિલ્ડિંગનું નામ હતું. આ ઠાકોરી એની બાજુમાં આ સિંહાસન ચતુર્મિસ્ત્રી બનાવેલું અને આપણી મૂર્તિ હતી. અને એ સ્વામી સગડી રાખીને સવારના પહોરની કથા છે. એટલે આ મંગળ પ્રવચન છે? હા, મંગળ પ્રવચન સવારે. સવારે જાગીને તરત? હા,
એ વખતનો તો ફોટો. બાપાનો ઓરડો છે કે શું ઉઠીને બહાર આવતા? ના ના ના, એમનો જે અહીં ઠાકોરજીનો રૂમ છે ને હા. એ જ આ છે. આ બાજુ ઠાકોરજી છે, આ બાજુ આ એમનો પલંગ છે, આ પાછળનું બેક રેસ્ટ હોય ને એટલે સ્વાયા પ્રવાહને એટલે આવી રીતે રાખે. સ્નાન કરતા પહેલા કથા ચાલુ થઈ? પહેલાં ત્યાર પછી સીધા રૂમમાંથી જ આવે અને અહીં આગળ બેસી જાય અને પછી આ માઇક મૂકેલું છે સ્વરનું, અહીં બેસી બરાબર, ત્યાં બેસે અને આ અહીંયા આગળ અક્ષર ડેરીનું સ્વાયનો ફોટાવાળું પેલું છે. આપનું સ્થાન ત્યાં રહેતો સ્વામી? યોગી બાપા જે બેસે છે એના ખૂણામાં? હા, એ ત્યાં બેસતા. હું બરોબર અહીં સામે બેસતો, મારું અહીં આગળ. બાપા માઇક બહુ દૂર રાખતા ને? યોગી બાપા વાત કરે ત્યારે આમ હાથ આમ આટલું બધું ડિસ્ટન્સ છે. આટલું જ તાલ બરાબર એ સિંહાસનની પેલી રેલિંગ છે, આ સિંહાસનની રેલિંગ છે, આ પડદો છે અને આ બધા સંતો છે. આ છે ને સ્વામી, આ યોગી બાપા. અહીંથી જોઈએ તો ભૂદરજી મારું આ છે, ફોટા બીજા કોઈ પાડે છે, આ ભૂદરજી છે. આ પોતે આ ફોટા પાડે બધા મોટા ભાગના, એ આ ભૂદરજી પોતે, બરોબર. લક્ષ્મીવાડીએ સ્વામી આપ ઘણી વાર ગયા છો ને યોગી બાપા સાથે? લક્ષ્મીવાડીએ ઉનાળામાં ઉનાળામાં જતા? રજાઓ હોય હા. અને યોગી બાપા તો એકેય સ્થાન દંડવત કરવામાં છોડે નહીં. 150 દંડ પછી તો હું થાક્યો ઘણો નહીં રહે. એ ગણતા ગણતા આપ 150 સુધી પહોંચ્યા, પછી તો એનીથી ઉપર ગયા. આ ઘઉં વેળા છે. હા, આ ઘઉં વેણવાનો સમય કયો? 1 વાગે અને જમીન આવે પછી, અને પછી કે હું સુવા જઉં પણ કોઈ ઉઠતા નહીં એટલે બધાને ઠેર બેસી રહેવાનું 3:30 વાગે. આ છે ને મુંબઈ બાળ મંડળ છે, વિલે પાર્લાનું. જુહુ બીચ આ જીવું પેલા ઉતર્યા હતા ને ઘેર આપણે રજનીભાઈના બંગલે, એ વખતનો છે. એટલે આ કનુભાઈ હતા ને, કનુભાઈના બનેવી એ રજનીભાઈ, એમના સૌજન્યથી આપણે ઉતારવાનું કરેલું જુહુમાં 1969. જેવી પેઢી સ્કીમ 10મો રોડ. આ ઈશ્વરભાઈ દેસાઈ છે, આ દલ છે, આ ભોગુભાઈ ડૉક્ટર છે, પછી આ રમણીકભાઈ છે, મહેતા છે, મોહન સ્વામી છે, આ છે શું છે, ગોષ્ઠી ચાલે છે? હર્ષદભાઈ દવે છે. આ બધી લખવાની શૈલી આવી યોગી બાપાની. પેન કેવી વાપરો? ટૂંકા આ દેખાય છે ને લાલ લાલ પેન હતી ને ગાડી, અડધો કિલો સહી અને લીકેજ થાય એટલે દર વખતે યોગી બાપા ધોવાનો હાથ નહીં. આ પેલું કીર્તનમાં આવે છે ને, ઢીચણ વાળી કાગળ લખે અને અક્ષર ન ઓળખાય. યા એનું પેન. આ સ્વામી લખે છે. પ્રમુખ સાહેબ મહારાજ આવી રીતે લખતા પલાઠી વાળીને. યોગી બાપાની પૂજામાં પહેલાં તો શાસ્ત્રીમાના વખતમાં તો એવો કોઈ રિવાજ નહોતો કે પૂજામાં દર્શન માટે બેસે કોઈ. યોગી બાપાના વખતથી પૂજાની અંદર બધા દર્શન માટે બેસે એવું ચાલુ થયું. ક્યારે ચાલુ થયું આવી રીતે બધા બેસવાનું? એ નહોતું યોગી બાપા વખતે નહોતું. નહીં? પછી છેલ્લે અમે કંઈ બેસતા નહોતા, અમે પૂજા કરતા એમની લાઈનમાં બેસી. પૂજા કરતા હતા ને મુંબઈમાં સ્વામી, ત્યારે બધા સામે 25-50 જણા બેસતા, 25-30 જણા. હર્ષદભાઈ દવે એ શાસ્ત્રીમાનું જીવનચરિત્ર લખતા હતા, એમાં જે પ્રસંગ નીકળ્યા હોય ને એની બેઠા બેઠા વાતો કરે અને સામે બધા બેઠા હોય. તો આપણે તિલક ચાંદલો યોગી બાપા રોજ કરી દેતા, એ ક્યારે? રોજ ચાંદલો કરી આપતા આપણને? આણંદમાં છે. યોગ યુવકમાં કરી. આણંદ. ડાબા હાથે તિલક હા, કરતા? ડાબા હાથે જ તિલક કરતા. એ બહુ અઘરું કે ટેવ પડી ગયેલી હોય ને પછી અઘરું ના પડે. જમણા હાથે ચાંદલો કરતા. સ્વામીને એવું છે, અમુક ક્રિયા ડાબા હાથે હા, એટલે કરે છે. ગોઠવણી તો. આપને એવું છે ને? મહાપૂજા મહાપૂજામાં બેઠા છે આ દાદા પૂજા કરે છે. એટલે પછી યોગી બાપા પ્રદક્ષિણા કરતા, મહાપૂજાની પ્રદક્ષિણા. પછી એક તો બધા ભેગા કરતા પ્રદક્ષિણા. પ્રદેશના લાગે છે ગોળ નહીં. એટલે છે ને મુંબઈમાં પૂજા કરે ને એટલે અહીં પૂજા કરે, અહીં હું મહાપૂજા કરતો હતો.
એટલે મહાપૂજાની પ્રદક્ષિણા અને સ્વામીની પ્રદક્ષિણા સાથે આવે એ રીતે ગોઠવણી કરતો હતો. એટલે પછી બધા સાથે કરે. પછી ગીર્દી બહુ થઈ એટલે મને એમ થયું કે શું કહેવું, આ બધા હરિભક્તો ગીર્દી થઈ ગઈ. એટલે સ્વામી એમ બોલ્યા કે હરિભક્તો બેસી જાઓ, તમારા વતી સંતો પ્રદક્ષિણા કરશે. તો આવા સરસ શબ્દોથી બધાને બેહાડી દીધેલા. કેટલું મીઠું બોલ બીજો તો બસ બસ આ રીતે પૂજા કરતા. આ બારી હવે ઊભા ઊભા માળા કરે. ગોવામાં કરતા. પછી અક્ષરદેરી ગોંડલ. આપણી પાસે એ વખત 2 ટ્રેક્ટર હતા, એક બોચાસણમાં અને એક ગઢડામાં. 2 ટ્રેક્ટર હતા. આ ગઢડાનું ટ્રેક્ટર બપોરે બપોરે હા અને છત્રી છે ને સ્વામી પડશે જો બપોરે પ્રવાસ કરવાનો ને 3 વાગે 3 વાગે. એમાં યોગી બાપા બેઠા છે. આપણે આવી રીતે બેસતા ટ્રેક્ટરમાં, સ્વામી આવી રીતે એમની ભેગો હું બહુ બેઠો છું. શીશવા બીસવા જઈએ ને અમે ભાદરણ ત્યારે ટ્રેક્ટરમાં જ બેસવાનું. એટલે એમ લાગે કે આમ મર્સિડીઝમાં બેઠા એવો કેપ ચડે. ગાડા નાટામાં વલ્લભ વિદ્યાનગરનું છે આ? સેવા ચાલે સેવા. જે છાત્રાલયના પાયા બ્રહ્મ વિદ્યાની કોલેજ. યોગી બાપાએ કીધું હતું ને કે વિનુભાઈની કોલેજ સામે આપણે યા બ્રહ્મ વિદ્યાની કોલેજ. અને આ જગ્યા આપી હતી આપણને અંબાલાલ કરસનદાસે. અને એની બાજુમાં એક ભાઈ કોકની જગ્યા હતી, એમાં સ્વામી બેસતા. પછી એ પણ આપણને મળી ગયા. હવે આ યોગી બાપાને શિયાળાનો ફોટો લાગે છે. એવું લખ્યું છે મુંબઈથી રાજકોટ એરોપ્લેનમાં છે. આ કોઈ સ્પેશિયલ પ્રસંગે સ્વામી ફોટા પાડ્યા છે? એમ જ છે. જ્યાં સ્વામી બે ઉભા છે. યોગી બાપા સાથે પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ છે. આજ કાઢ્યો બેઠે ત્યાં ઉભા થઈ યોગી બાપાની બેસવાની ગાડી આ જ હતી. અમૃત મહોત્સવ. આ વખતે કોઈ મંડપ બન્યો નહોતો એટલે પછી આવી રીતે થયું હતું. ચુનીભાઈ પછી છત્રી લઈને આવ્યા હતા. ના આ પ્રમાણે આ કમળ બધું ઉપર બંધ ખૂબ ખુલ્લું રહ્યું. એ ગજબ થયો હતો તો. અરે ભયંકર ગરમી. મહારાજ બધું ખુલ્લું. ભયંકર ગરમી હતી. 2 મહિના હરિભક્તો મે મહિનામાં કરે. 2 મહિના વૈશાખ ભક્તો તો શેડમાં વૈશાખ પર એકાદશી અને બાર અને પછી પેલા પકડી ગયા બધું ને પછી પકડી. ઉડી ગયું બધું રાત્રે. એટલે બહુ ગડબડ થઈ ગઈ. એટલે ખુલ્લું રહ્યું. આમાં આ તો એ જ છે બધું. ઉપર પેલું રાખીને કપડું રાખીને ઊભા છે. પછી શું છાયો થાય તો કરવા પછી એવું છાયો કરવો પડે ને એટલે દશા એવી થઈ ગઈ. ચાલો મુખ્ય થેન્ક યુ. મુખ્ય આ પરિસ્થિતિ યોગી બાપા હા મુખ્ય અને ખુલ્લા. જયંતિ બધું ખુલ્લું. યોગી બાપા મુખ્ય અને એના ઉપર કઈ છત્ર જ નહીં. આ યોગી બાપાની સુવાની શૈલી આવી હતી. યોગી બાપા ડાબા પડખે સૂતા આવી રીતે. ગમે એવું કાંઈ નહીં વ્યવસ્થિત છે કાંઈ. આ યોગી બાપા આ નાના બી બાટડાવાળા. આપણે એક બાટડાના કોક છે. પછી આ દયાળ ભગત છે બાપુ. અકાભાઈ. બધાની ભેગા યોગી બાપા સ્પેશિયલ નહીં ગોઠવાઈ ગયા જે જેવું આવે એવું. એટલે એવું નથી કે ફોટોગ્રાફમાં સેન્ટરમાં હોય છે એવું કંઈ નહીં. ના જ્યાં ગોઠવાય. આ યોગી બાપાની દૃષ્ટિ. આનું હાસ્ય ને હાસ્ય યોગી બાપા. મુક્ત હાસ્ય. બાપા યોગી બાપાની આપણે સ્મૃતિ કરી. આ સ્મૃતિ તો આમ સ્મૃતિ કરવા બેસો તો આમ તો ખૂટે જ નહીં ને, ચાલ્યા જ કરે ને એવું છે ને. બાપા પહેલાં એક વખત આપે આલ્બમ પહેલાંય જોયેલું છે, આપ થોડા વર્ષો પહેલાંય જોયું છે, છતાં આપને
દર વખતે જોતા હો તો પહેલી વખત જોતા હો એવો રસ પડે છે. સત્પુરુષની સ્મૃતિ કરીએ તો શું લાભ થાય? લાભ તો ઘણો છે, કહેવાય એવું નથી. લાભ. આપ સામે યોગી બાપાને સંભાળો, યોગી બાપાને સંભાળો તો આમ એ સ્થાન યાદ કરવું પડે કે યોગી બાપા સામે જ ઊભા હોય એવી રીતે એમ. બાપાએ હેત બહુ કર્યું છે ને આપને. ચાર વર્ષ અને સ્વામી બાપા લબડી પડે બધો ભાર આપવા માટે. એમની રીત અલૌકિક રીત હતી ને આ બધી હેત કરવાની. વિવેક સાગર સાંઈ કહે છે કે હૈયાના હેત ના ભૂલાય. એ જે ભજન છે એ યોગી બાપાને જેને જોયા છે એ બધાને એકદમ મૂર્તિ દેખાવા માંડે. સ્વામી પ્રાર્થના કરીએ છીએ કે યોગી બાપાને આપે જે રીતે જોયા અને એની સ્મૃતિઓ બધી અંદર ઉતરી ગઈ છે આપને, તો એવી રીતે અમને પણ આપની બધી સ્મૃતિઓ આપે પણ ખૂબ આપી છે, આપો છો, તો એ બધું હૃદયમાં ઉતરી જાય એવી પ્રાર્થના છે.